તો કચ્છમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે। રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર દરોડા પાડવામાં આવ્યા। ભુજમાં રામી ધ શ્રીનિવાસ પેલેસમાં તપાસ હાથ ધરવામાં આવી। મુંબઈ અને ગુજરાતની અન્ય હોટલમાં દરોડા પાડવામાં આવ્યા। 10 શહેરમાં 38 સ્થળો પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। રામી ગ્રુપ ભારતમાં 52 હોટલ ચલાવે છે અને એના અલગ અલગ સ્થળોએ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ સર્ચ ઓપરેશન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે મુંબઈ અને ગુજરાત સહિતના અન્ય કેટલાક રાજ્યોના શહેરોમાં। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, આવકવેરા વિભાગ દ્વારા આ ગ્રુપ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, શું શું સામે આવ્યું છે? ચોક્કસથી જે પ્રાથમિક વિગત સામે મળી છે તે પ્રમાણે રામી ગ્રુપ્સ અને હોટલ ઉદ્યોગ પર આયકર વિભાગે દરોડા પાડીને કાર્યવાહી કરી છે। રામી ગ્રુપની ભારતની અંદર 52 જેટલી હોટલો આવેલી છે, જેમાં 4 સ્ટાર અને 5 સ્ટાર કેટેગરીની હોટલનો સમાવેશ થાય છે। આ સવારથી જ આયકર વિભાગ દ્વારા દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવેલી છે। ભુજમાં પણ રામી ગ્રુપની હોટલ આવેલી છે, ત્યાં પણ અત્યારે દરોડા પાડીને સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે અને આ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે। જી બિલકુલ, આભાર।